નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આપ સૌને નવું વર્ષ એટલે કે 2026નું વર્ષ ખૂબ ખૂબ ફળે, તમારી તમામ મનોકામના સિદ્ધ થાય એવી શુભકામના સાથે આજના એપિસોડની શરૂઆત કરીએ. અને આજે વિષય જે છે એ છે કે 2025માં તો શેર બજારથી માંડીને સોના ચાંદી બધામાં ભયંકર અંધારે ઉછાળો પણ આવ્યો અને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. પરંતુ 2026નું વર્ષ જે છે એ વૈશ્વિક વ્યાપારની દ્રષ્ટિએ શું થશે? સોના અને ચાંદીમાં તેજીનો માહોલ રહેશે કે સ્થિરતા રહેશે? ટ્રેડિંગનો માહોલ આવશે કે એક નવો ઉન્માદ શેર બજારમાં જેમ જોવા મળે છે એમ સોના ચાંદીમાં પણ નવો ઉન્માદ જોવા મળશે? અત્યાર સુધીના છેલ્લા 4 દિવસના જેટલા પણ પ્રિડિક્શન્સને ડેટા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી માંડીને ગોલ્ડમેન સેક્સ ને બીજા બધા જ મોર્ગન સ્ટેનલીના બધા જ રિપોર્ટને સ્ટડી કરીએ તો એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાઈ રહી છે. 2026નું વર્ષ જે છે એમાં વિશ્વ જે છે એમાં મંદીમાંથી મુક્ત થઈ અને થોડુંક પોઝિટિવ ડિરેક્શનમાં જતું જોવા મળે છે. એટલું જ નહીં, વૈશ્વિક વિકાસ દર જે છે એમાં પણ સુધારો જોવા મળે છે. ફુગાવો જે છે એ પણ ખાસ્સા વર્ષો પછી ખાસ્સો ઘટશે એવું ઉડીને આંખે વળગી રહ્યું છે. ત્યારે ભારતીય શેર બજારમાં અફડાતફડીનો માહોલ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FII ફરી ભારતમાં આવીને ખરીદી કરશે. માહોલ સુધરશે. શેર બજારમાં ગયા વર્ષે મળતર જે હતું એ બહુ જ ઓછું હતું. આ વખતે મળતર સુધરશે કે કેમ? અને વૈશ્વિક રાજકીય માહોલ, જેને આપણે જીઓ પોલિટિકલ ફેક્ટર કહીએ છીએ, એના કારણે વેપાર ધંધા અને અર્થતંત્ર પર કેવી અસર થશે? ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જે તોફાની ટ્રેડ અને ટેરિફની જે નીતિ હતી એનાથી ભારતને કેટલું નુકસાન થશે, અથવા તો ભારતના અમેરિકા સાથેના સંબંધો સુધરશે કે નહીં? અને સૌથી મહત્વની વસ્તુ, આ વર્ષે જે કંઈ વૈશ્વિક વ્યાપારમાં જે કંઈ સુધારો જોવા મળશે એ AI ડ્રીવન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રીવન સુધારો જોવા તો ચોક્કસ મળશે, પરંતુ એને કારણે દુનિયાભરમાં બેરોજગારી જે છે એ કેટલી વધશે? આ તમામ મુદ્દા ચર્ચા કરીશું આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. હવે 2025નું વર્ષ એ તો શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને ટ્રેડ વોરની જે તોફાની નીતિ હતી એને કારણે માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વમાં અર્થતંત્રમાં ખાસા બધા અંધાર્યા વળાંકો પણ આવ્યા અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો. અને સાથોસાથ તમે જુઓ તો 2025નું વર્ષ એવું હતું કે જેમાં જીઓ પોલિટિકલ ટેન્શન જે છે એ ઠેર ઠેર જોવા મળ્યા. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર થયું તો ઇઝરાયલ અને ગાઝા પટ્ટી પેલેસ્ટાઇનમાં જે સંઘર્ષ જોવા મળ્યો, એ ઉપરાંત જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ જે યુદ્ધનો માહોલ જોવા મળ્યો, હુથી અને હમાસ ત્રાસવાદીઓ અને ઇઝરાયલ સામેનો જે મોરચો હતો એ પણ આપણે જોયો. ઈરાનમાં અત્યારે જે માથાકૂટ શરૂ થઈ એના મૂળ લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં પણ ભયંકર લોહિયાળ રક્તરંજિત ક્રાંતિ આવી. નેપાળમાં પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ કે નેપાળમાં પણ સત્તા જે છે એ ઉથલાઈ ગઈ. ફ્રાન્સમાં, જર્મનીમાં, બધી જ જગ્યાએ તમે જુઓ તો ખાસ્સો બધો, જેને કહી શકાય ને કે જીઓ પોલિટિકલ માહોલ જે છે એ તો કથળેલો હતો. અને સૌથી મહત્વની વાત કે રશિયા અને યુક્રેન આ બંને વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પના અથાગ પ્રયત્નો છતાં નોબેલ પીસ પ્રાઇઝ મેળવવાનો પણ એક એમાં ઉદ્દેશ્ય હોઈ શકે એમનો, છતાં હજુ સુધી રશિયા અને યુક્રેનના મોરચે શાંતિ થઈ નથી. અને ત્યાં બીજો નવો મોરચો ખુલી ગયો છે ચીન અને અમેરિકા વચ્ચે. અને ચીન અને અમેરિકા વચ્ચે અત્યારે તાઇવાનના મુદ્દે જે ટાંટિયાખેંચ ચાલી રહી છે એની અસર જે છે એ જાપાનમાં પણ જોવા મળે છે. હવે આ તમામ ઘટનાક્રમ છે એની સરખામણીમાં હવે એ પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તો 2026નું આકલન શું કહે છે? 2026નું આકલન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટ અનુસાર એક ફુગાવો ઘટશે. નંબર 2, વિશ્વની મોટાભાગની બેન્કો જે છે એ વ્યાજદર ઘટાડશે.
એટલે ભારતની રિઝર્વ બેંક પણ જે છે આવનારા દિવસોમાં વ્યાજદર ઘટાડવાની છે એવા સંકેતો મળી રહ્યા છે. તો અમેરિકાની ફેડરલ બેંક છે એ પણ રેટ કટ કરશે અને યુરોપિયન યુનિયન સહિત ઘણી બધી બેંકો જે છે, ઓસ્ટ્રેલિયાની બેંક, જાપાનની બેંક, બધી જગ્યાએ તમને રેટ કટ થતો જોવા મળશે. હવે વૈશ્વિક વેપાર દર જે છે એ તમે મોટે ભાગના રિપોર્ટ્સના આકલન જુઓ તો 2.4 થી 3.2 વચ્ચે વૈશ્વિક વિકાસ દર રહેશે, જે બે વસ્તુ સૂચવે છે કે સ્લોડાઉન રહેશે, લિક્વિડિટી ક્રાઇસિસ પણ રહેશે, પરંતુ સાથોસાથ મંદીનો માહોલ છે એમાંથી દુનિયા મુક્ત થઈ રહી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે મંદીનો માહોલ નથી, પણ લિક્વિડિટી ક્રાઇસિસ છે એ ચોક્કસ તમને જોવા મળશે. હવે મેં તમને કહ્યું તેમ ચીન અને અમેરિકા વચ્ચે જે રીતના રસ્સાખેંચ ચાલી રહી છે એ જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં એ મોરચે મહાસત્તાઓની આ બે લડાઈ છે, એમાં કહે છે ને પેલી બે પાડાઓની લડાઈમાં ઘાસનો ખો નીકળી જાય, એવી રીતના એની અસર જે છે એશિયાના અને આફ્રિકાના દેશો ઉપર તો જોવા મળશે જ, પરંતુ અત્યારે યુરોપિયન યુનિયન અને યુકે એની પણ હાલત જે છે એ પતલી થઈ ગઈ હોય એવા ઘણા બધા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. સાથોસાથ એક નવો સંકેત એ પણ જોવા મળે છે કે 2025ની સરખામણીમાં આ વખતે કન્ઝ્યુમર ડિમાન્ડ જે છે એ ઘટશે. એટલે ડિમાન્ડ અને સપ્લાયના રેશિયોમાં તમે જોવા જાઓ તો ડિમાન્ડ ઘટશે, એ પણ એક વસ્તુ સૂચવે છે કે લિક્વિડિટી ક્રાઇસિસ જે છે એ આવશે. હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો જે ડેટા છે એમાં એક બીજી મહત્ત્વની વસ્તુ એ બતાવે છે કે કોરોના કાળ જ્યારે પીક પર હતો ત્યારે ફુગાવો જે છે 9.4% હતો. એની સરખામણીમાં આ વર્ષે ફુગાવાનું આકલન જે છે 2.2%ની આસપાસ છે. એનો અર્થ સાફ છે કે ફુગાવો જે છે એ ઘટશે અને એને કારણે સમગ્ર વિશ્વમાં એક પ્રકારનો એક પોઝિટિવ સંકેત મળે છે. હવે બીજી મહત્ત્વની વસ્તુ કે જીડીપી ગ્લોબલ એ 3.2% આવશે. પણ સાથોસાથ બે મહત્ત્વની ચેલેન્જીસ જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે દર્શાવી છે, એક કે માર્કેટમાં વોલેટિલિટી રહેશે. એટલે માર્કેટમાં વોલેટિલિટીનો મિનિંગ એ થયો કે શેર બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળશે ને એ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ જોવા મળી શકે, ચીનના બજારમાં પણ ચીનના બજારમાં પણ જોવા મળી શકે, જાપાનમાં, યુકેમાં, યુરોપિયન યુનિયનમાં, બધી જગ્યાએ શેર બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળી શકે. એના સૌથી મહત્ત્વના કારણ છે ગ્લોબલ કોન્ફ્લિક્ટ. હવે ગ્લોબલ કોન્ફ્લિક્ટ એટલે રશિયા અને યુક્રેન વચ્ચેની ગ્લોબલ કોન્ફ્લિક્ટ પણ કહી શકાય, અમેરિકા અને ચીન વચ્ચેનું પણ જે પરોક્ષ યુદ્ધ જે છે તાઇવાનના મુદ્દે એને પણ કહી શકાય. અને ત્રીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આની અસર જે છે બે થશે. એક તો ડોલર નબળો પડી શકે અને બીજું કે બોન્ડ માર્કેટમાં જે યીલ્ડ એટલે કે બોન્ડની ઉપર જે આવક કે કમાણી છૂટે એની પર પણ એની વિપરીત અસર થઈ શકે. હવે 2026નો જે ગ્રોથ આવશે અથવા તો જે વિકાસ આવશે અથવા તો જે બજારમાં વૃદ્ધિ આવશે અથવા તો અર્થતંત્રમાં જે સુધરશે એ સૌથી મોટું પરિબળ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ ઇકોનોમિક ગ્રોથ દર્શાવાય છે. હવે એને કારણે શું થશે? ડેટા સેન્ટરની જરૂરિયાત વધશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની ડિમાન્ડ વધશે, ઓટોમેશન છે એ પણ વધશે અને ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે એની સંખ્યા વધશે અને કિક સ્ટાર્ટ પણ વધશે. પરંતુ એનું નકારાત્મક પાસું એ છે કે એને કારણે બેરોજગારીમાં પણ ભયંકર વધારો થશે અને જોબ કટ અમેરિકામાં તો આવી રહ્યા છે, યુરોપિયન યુનિયનમાં પણ જોવા મળી રહ્યા છે, યુકેમાં પણ એ જોવા મળી રહ્યા છે, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળી રહ્યા છે અને ભારતમાં પણ એની અસર વહેલી મોડી આવશે. બીજી મહત્ત્વની વાત એ છે કે યુએસના જે સ્ટોક છે, અમેરિકાના જે સ્ટોક છે એમાં ખાસ કરીને મેગ્નિફિસન્ટ 7 એટલે 7 મહત્ત્વની કંપની છે કે જેનું યોગદાન જે છે અમેરિકી અર્થતંત્રમાં બહુ જ મહત્ત્વનું છે. દાખલા તરીકે એમેઝોન છે કે એપલ છે કે ગૂગલ છે કે માઇક્રોસોફ્ટ છે અથવા તો મેટા, માર્ક ઝુકરબર્ગની મેટા એટલે કે ફેસબુક છે, વોટ્સએપ છે એ કંપની હોય, એનવીડિયા છે અને એલોન મસ્કનું એક્સ ફેક્ટર જે ટ્વિટર પણ છે અને એલોન મસ્ક તો પોતે જ સ્પેસ બિઝનેસમાં પણ છે, સ્ટારલિંકમાં પણ છે અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવવામાં પણ એમનું બહુ મોટું યોગદાન છે. એટલે આ બધા જ બિઝનેસ જે છે એ એઆઈ ડ્રીવન સૌથી વધારે છે. એટલે એઆઈ ડ્રીવન જો પરપોટો ફૂટ્યો તો ફરી પાછી બજારમાં માઠી આવી શકે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હવે આ વૈશ્વિક માહોલ બાદ તમે ભારતીય પરિપ્રેક્ષ્યમાં વાત કરો
તો એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય કે આ વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ થોડા કૂણા પડશે અને ભારત સાથે ટ્રેડ અને ટેરિફના મુદ્દે સમાધાન થશે. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે FIIએ 2025માં લગભગ 1,96,000 કરોડનો માલ, લગભગ 2 લાખ કરોડ સમજો ને, 2 લાખ કરોડનો માલ આપણા શેર બજારમાં પાછો ઠાલવી દીધો હતો. ડિસેમ્બર સુધીનો આ ડેટા છે. પરંતુ 2026ની શરૂઆત તમે જુઓ તો 2025માં તો શેર બજારમાં ઈચ્છિત વળતર ન મળ્યું એક હકીકત છે. હું તમને સેટ ડેટા શેર કરું તો લાર્જ કેપ સ્ટોક્સ જે છે એમાં નિફ્ટી 50, નિફ્ટી 100 તમે જુઓ તો એમાં માત્ર 8.5% વળતર મળ્યું. મિડ કેપમાં તમે જુઓ તો 12.22% વળતર મળ્યું. સ્મોલ કેપમાં તો નેગેટિવ -6.83% જેટલું લોકોની મૂડી જે છે એમાં ઘસાઈ. ફિક્સ ડિપોઝિટ જે છે એમાં પણ બધાને નુકસાન એટલા માટે ગયું કારણ કે RBIએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 125 પોઈન્ટ બેસિસ પર વ્યાજ દર ઘટાડ્યા. એટલે બધાની ફિક્સ ડિપોઝિટ જે છે એ પણ ધોવાઈ, એમાં કોઈ કમાવાનું ન મળ્યું. અને ગવર્મેન્ટ બોન્ડની વાત કરું તો ગવર્મેન્ટ બોન્ડ જે છે એ 6.78% હતા, એ ઘટીને 6.59% થયું. એટલે ત્યાં પણ વ્યાજ દર જે છે એ ઘટ્યા અને હજુ રેટ કટ વધવાના છે. એને કારણે લિક્વિડિટી ક્રાઇસિસ જે છે એ આવશે. એની સામે લોકોને મળતર કહો કે વળતર કહો કે મૂડીરોકાણમાં સૌથી વધુ ફાયદો થયો તો ફાયદો ક્યાં થયો? સોનામાં અને ચાંદીમાં થયો. સોનામાં અને ચાંદીમાં તમે જુઓ તો સોનામાં લગભગ ડિસેમ્બર 2024ની સરખામણીમાં ડિસેમ્બર 2025માં તમે જુઓ તો લગભગ 78% સોનામાં મળતર વધારે મળ્યું અને ચાંદીમાં લગભગ 150થી 180% સુધી લોકોને ચાંદીમાં ફાયદો થયો. હવે એ પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તો 2026ની શરૂઆત જે છે એ કેટલી પોઝિટિવ છે. તો 2026માં શેર બજાર જે છે એમાં આજે 2 જાન્યુઆરીએ તેજીનો માહોલ જોવા મળ્યો. નિફ્ટી 50 જે છે એ તમામ 8 સેક્ટરલ એરિયાઝ જેને આપણે ગણી શકીએ તો એમાં નવી ઊંચાઈએ નિફ્ટી પહોંચી. અને એનું મુખ્ય કારણ એ હતું કે રિઝર્વ બેન્કે બજારમાં લિક્વિડિટી લાવવા માટે 2 લાખ કરોડ જે છે એ સિસ્ટમમાં નાખવાની જાહેરાત કરી. હવે જે સિસ્ટમમાં જો 2 લાખ કરોડ રૂપિયા રિઝર્વ બેન્ક નાખવાની હોય તો દેખીતી રીતે એને કારણે બજારમાં જે છે એ લિક્વિડિટી વધે અને લિક્વિડિટી વધે એનું સાફ પરિણામ તમને જોવા મળે છે કે બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે ફાઇનાન્શિયલ શેર્સ એના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો. ઓટો કંપની જે છે એમાં ઉછાળો એટલા માટે જોવા મળ્યો કે ડિસેમ્બર 31 સુધીના જે ડેટા આવ્યા એમાં પેસેન્જર વ્હીકલમાં વેચાણમાં ખાસ્સી વૃદ્ધિ જોવા મળી. એટલે ઓટો શેર્સ છે એ પણ વધ્યા. નિફ્ટી તમે આજે જુઓ તો 26,340ની ટોચ પર હતી અને 26,333એ બંધ થઈ, જે એક બહુ જ સારો જેને સંકેત કહી શકાય. અને એ જ રીતે તમે જુઓ તો શેર બજાર પણ 573 પોઈન્ટ ઉછળી અને 85,762 પર બંધ થયું 3:30 વાગે. એનો અર્થ એ થયો કે શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે છે. બેન્કિંગ શેર્સ તો એકદમ ટોચ પર અત્યારે છે. અને જો ટેરિફ અંગે અમેરિકા સાથે સમાધાન થઈ જાય તો એવું ચોક્કસ માની શકાય કે ભારતીય અર્થતંત્રને એનાથી પોઝિટિવ ફાયદો થશે. અને બીજું કે આજના મેં તમને શેર બજારના જે ડેટા કીધા એની સાથોસાથ એક બીજો સારો સંકેત એ મળે છે કે કોર્પોરેટ અર્નિંગ જે છે એ આ ક્વાર્ટરમાં કોર્પોરેટ અર્નિંગમાં સુધારો થશે. ગયા વર્ષે કોર્પોરેટ અર્નિંગ માત્ર સિંગલ ડિજિટમાં હતું. આ વર્ષે એવું કહેવાય છે કે પહેલા ક્વાર્ટરમાં કોર્પોરેટ અર્નિંગ જે છે એ લગભગ 10%થી 12% વચ્ચે આવશે, એટલે ડબલ ડિજિટમાં આવશે. હવે સોના અને ચાંદી પર આવીએ તો સોનું જે છે એનો ભાવ વધારો કંઈ લગ્નસરાની ખરીદીને કારણે કે તહેવારોની ઉજવણી કે તહેવારોની ખરીદીને કારણે નથી થતો. સોનું જે છે વૈશ્વિક સ્તરે જે વધ્યું છે કે મજબૂત થયું છે એનું મુખ્ય કારણ એ છે કે દુનિયાની તમામ સેન્ટ્રલ બેંક જે છે એ સોનામાં ઇન્વેસ્ટ કરી રહી છે. અમેરિકાથી માંડીને ચીન સુધી બધી સેન્ટ્રલ બેંક જે છે એ સોનું સૌથી વધુ ખરીદી રહ્યું છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ ખરીદી રહી છે, યુરોપિયન યુનિયનની બેંક પણ ખરીદી રહી છે. અમેરિકામાં અને બીજી બધી જગ્યાએ પોતાની ટ્રેઝરી વેચીને લોકો સોનું ખરીદી રહ્યા છે. ચીન તો એવું કહેવાય છે, અલબત્ત ચીનના કોઈ ડેટામાં પારદર્શકતા હોતી નથી, પરંતુ જે બજારની વાત આવે છે એમાં એવું આવે છે કે ચીન ડોલર વેચીને સોનું ખરીદી રહ્યું છે, કારણ કે ભવિષ્યમાં ડોલરની દાદાગીરી દૂર કરવા માટે જો વૈકલ્પિક
કરન્સી ઊભી કરવામાં આવે, જે બ્રિક્સનો એક મુદ્રાલેખ છે, તો એના માટે સોનું જે છે પેરિટીમાં હોવું જોઈએ. એટલે ચીન જે છે એ ભયંકર સોનું ખરીદી રહ્યું છે અને એ જ રીતના દુનિયાની બીજી બધી બેન્કો પણ ખરીદી રહી છે. હવે ચાંદીમાં જે તેજી આવી રહી છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે પણ આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની હું વાત કરું તો ચાંદી જે છે એની જરૂરિયાત જે છે એ સોલાર પેનલમાં છે, ચાંદીની જરૂરિયાત EV વ્હીકલ્સમાં છે, પેસેન્જર વ્હીકલમાં પડે છે, ચિપ્સ, માઇક્રોચિપ્સ, ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં તો ખરું જ, પણ જેટલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ જેટલા પણ બિઝનેસ છે બધા જ બિઝનેસમાં ચાંદીની જરૂરિયાત છે. એટલું જ નહીં, ચાંદી જે છે એ $72 સુધી નીચે ગઈ હતી, પણ ચાંદી જે છે એ ટોચ એને $82 બનાવી હતી. અને આજની તારીખે દુનિયાના બધા જ દેશો જે રેર અર્થ મેટલની પાછળ દોડાદોડ કરી રહ્યા છે, એ બધી જ પ્રક્રિયામાં ચાંદી જે છે એ બાય પ્રોડક્ટ તરીકે એમાં ઉછાળો જે છે એ જોવા મળી જ રહ્યું છે. અને આમાં જ એવું લાગી રહ્યું છે કે ચીન જે છે એ ખેલ કરી રહ્યું છે. કારણ કે ચીને ખેલ શું કર્યો છે કે ચીને ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે ચીનની કોઈ પણ કંપનીને જો ચીનથી બહાર ચાંદી લઈ જવી હોય તો એને સરકાર પાસેથી લાયસન્સ લેવું પડે. અને ચીનમાં આપણે સૌ જાણીએ છીએ કે સહેલાઈથી ચીનની સરકાર વેલિડ રીઝન ના હોય ત્યાં સુધી ચાંદીની નિકાસ માટે પરવાનગી આપશે નહીં. અને એને કારણે તમે જુઓ તો ચાંદી જે છે એમાં આજે ફરી પાછો ઉછાળો આવ્યો છે. હવે ચાંદીમાં લગભગ ભારતીય બજારમાં અલગ અલગ બજારમાં દિલ્હી બજાર, અમદાવાદ બજાર, મુંબઈ બજાર, કોલકાતા દરેકમાં ભાવમાં ફેર હોય, પણ એકંદરે આજે ચાંદીમાં $4,000નો ઉછાળો આવ્યો, જે અગાઉ ગાબડું પડ્યું હતું એ ગાબડાની સરખામણીમાં. દાખલા કે ચાંદી જે છે એ 2,54,000 સુધી ઉપર ગઈ હતી અને 2,22,000 સુધી નીચે પણ ગઈ હતી. એટલે ચાંદીની અફડાતફડી કહો કે વધઘટ કહો, એ છેલ્લા 10 દિવસમાં લગભગ 30,000 રૂપિયા જેટલો ફરક પડ્યો. પણ આજે વાયદાના વેપારમાં ચાંદી $9,000 ઉછળી છે. એનો અર્થ એ કે ચાંદીમાં ઉછાળો જોવા મળે છે. અને ચાંદી જે છે એમાં નરમાઈ નથી, પણ ચાંદીમાં મક્કમ ગતિથી તેજીની દિશા દેખાઈ રહી છે. અલબત્ત આ તમામ બાબતો જુઓ અને તો પર આધારિત છે, છતાં અત્યારે સોનું અને ચાંદી બંને સુધર્યા છે. હવે અમેરિકામાં તમે ગયા અઠવાડિયામાં જોયું હોય તો ડિસેમ્બરના અંતમાં અમેરિકન જે મેટલ માર્કેટ છે, ખાસ કરીને કોમેક્સ છે, નાઇમેક્સ છે અને શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ છે, આ 3 જગ્યાએ એ લોકોએ સોના અને ચાંદી પર જે માર્જિન છે એ માર્જિન મનીમાં ઓલમોસ્ટ ચાંદીમાં $20,000 હતું માર્જિન મની, એની જગ્યાએ $25,000 કર્યું. એટલે દરેક દેશના સ્ટોક એક્સચેન્જ હોય કે મેટલ એક્સચેન્જ હોય એ પોતાની જે પણ એસેટ્સ હોય એને બચાવવા માટે આ કરતા હોય, જેથી એક સોલિડ એને સપોર્ટ રહે. એ જ પ્રમાણે ચીને જે છે અમેરિકાના મેટલ એક્સચેન્જે જેમ કડક માર્જિન મૂક્યા એમ ચીને જે છે એ કડક પ્રતિબંધ મૂકી દીધો. ટૂંકમાં ચીન અને અમેરિકા જે છે એ અત્યારે સોના અને ચાંદીના મુદ્દે બાવડાને ગોટલા તો ફૂલાવી જ રહ્યા છે. એ સંદર્ભમાં એવું લાગે છે કે સોનું અને ચાંદી અત્યારે જે પોઝિશન છે એ જોતાં સોનું જે છે એ લગભગ 1,35,000 થી 1,55,000ની રેન્જમાં રહે નિકટના ભવિષ્યમાં. તો બહુ નવાઈ પામવા જેવું નથી. નિકટનું ભવિષ્ય એટલે 6 મહિનાની વાત, જે અત્યારે બજારમાં જે માહોલ ચાલી રહ્યો છે ને બજારમાં જે તજજ્ઞો કહી રહ્યા છે કે 1,35 થી 1,55 વચ્ચે સોનું જે છે એ આગળ પાછળ થઈ શકે. એ જ રીતના ચાંદી જે છે એ 2,35,000 થી 2,55,000ની રેન્જમાં રહે એવું મનાય છે. કદાચ ઉપર જઈ પણ શકે, પરંતુ આ બધી જ વસ્તુઓ જુઓ ને તો આધારિત છે. પણ 3 પરિબળ એવા છે કે જે નકારાત્મક અસર પણ લાવી શકે અને ઉપર પણ લઈ જઈ શકે. દાખલા તરીકે અમેરિકી ફેડ રેટ કટ આવે અને જો અમેરિકી ડોલર નબળો પડે તો સોનું અને ચાંદી જે છે એ ફરી પાછા ઉપર જાય. જીઓ પોલિટિકલ રશિયા અને યુક્રેન વચ્ચે ફરી પાછા યુદ્ધનું ઉન્માદ વધી જાય, ચીન અને અમેરિકા વચ્ચે વધી જાય તો પાછું ડાઉન પણ થઈ જાય. પણ એક વસ્તુ બોટમ લાઈન સમજવા જેવી છે કે સોનું મજબૂત છે તો એ મજબૂત થવાનું કારણ સેન્ટ્રલ બેંકની ખરીદી છે. બીજું કે ડોલર નબળો પડે અથવા ડોલરનો વિકલ્પ શોધવા માટેનો એક પ્રયાસ થાય તો હેજિંગ માટે પણ સેન્ટ્રલાઇઝ બેન્કો જે છે એ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડોલરની સરખામણીમાં સોનું વધારે ખરીદી રહ્યા છે. એટલે સોનું જે છે એ બેન્કો પોતે ઇન્વેસ્ટ કરી રહી છે. એટલે એ દ્રષ્ટિએ સોનું મજબૂત છે. અને ટ્રેડ, ટેરિફ
કે જીઓ પોલિટિકલ કોઈ પણ ક્રાઇસિસ આવે તો એની સામે સલામત બેટિંગ તરીકે લોકો સોનાને આજે પણ માને છે. એટલે સોનું અને ચાંદી જે છે એ આજની તારીખે સૌના માટે એક વિશ્વસનીય એસેટ તરીકે બધા એને જોઈ રહ્યા છે. છતાં પણ મેં તમને કહ્યું તેમ વૈશ્વિક પરિબળોમાં આગળ પાછળ કશું પણ થઈ શકે છે. એટલા જ માટે આગે આગે દેખો હોતા હે ક્યાં. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમપટનો આ જે એપિસોડ છે એનો ઉદ્દેશ્ય જે છે એ 2026ના ટ્રેન્ડ શું હશે એ બતાવવાનો છે. અને અવારનવાર જેમ કોઈ ડેવલપમેન્ટ કે કોઈ નવી પોલિસી કે કોઈ નવું ડેવલપમેન્ટ આવશે તો અમે તમને અપડેટ કરતા રહીશું. આપને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપની ટીકા ટિપ્પણી, અનુમાન અને અવલોકનો કે 2026નું વર્ષ કેવું રહેશે, તમારું શું અનુમાન છે એ તમે જો શેર કરશો તો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.